આત્મા ભાવ કરો, ના બધું જે કોઈ છે એ પરમાત્માની કરતા છે. તમે અમે અત્યારે બેઠા છીએ પ્રતિજ્ઞાપૂર્વકનું પૂછું છું તો પરમાત્માની રજાથી આપણે બેઠા છીએ. જે કથા છે તો પરમાત્માની રજા સુધી બેઠા છે. અને રબ આદિદાસ તો પરમાત્મા એવા છે. તમારામાં બધું આપણે સૂત્રાચાર પેલે પુતળીઓને નસાડ્યા હતા ગેલમાં એ આ બધા સૂત્રોની પરમાત્મા નસાડી રહ્યા છે. પણ આપણને ખબર નથી એટલે આપણે અહંતા મમતાની ભૂમિકાઓ કરીએ છીએ એ જગતનું પૂછીને કરીએ છીએ. કારણ જે મહાપુરુષો જગતના ભાવથી ભૂખથી બંધ થયા, આત્મામાં તો મનની શાંતિ થઈ, પછી વસ્તુ જો સતત રહી ભાઈ અનંત આત્મા ફરાઈ જાય. આત્માનું કરેલું શાણ કહેવાય. તો બધા એવું લાગતું હોય કે મેં ઘણું કર્યું છે. જે કર્યું એ બધું શરીરનું કર્યું છે, તમારા આત્મા માટે કોઈ કર્યું નથી. આત્મા માટે કરેલું એ કહેવાય તો શરીરને શરીરની રચના શરીરનાથી મુકાઈ જઈ અંતરાત્મામાં સુતા પરમાત્માના હાથ સુતા એ આત્માનું કરેલું કહેવાય, પોતાનું કરેલું કહેવાય. એ સિવાય બધું પડવું કહેવાય. સ ખરું વર્ગી રહ્યા છે ખરા, પણ પરમો વર્ગી રહ્યા શરીરના ખાધું ને પીધું ને કમાણા ને પૈસા ને ટકા ને જન્મ્યા ને મળ્યા ને સુખ ને દુઃખ ની એ બધી કર્મભૂમિ છે. પણ આત્મા જે છે ત્યાગીઓનો ત્યાગી, જ્ઞાનનો સાગર, ગુણનો ભંડાર ભગવાન છે પરમાત્મા. એ દેવનું જો રંજન કરવો હોય તમે શાંતિ કરો. તમે બધા દયા શાંતિ સમતા ભગવાન હોવા બધું તમારું, પાણી તમારું, પવન તમારું, ઇન્દ્રિયથી દ્રષ્ટિ તમે કરો, સ્વતા તમે કરો, પરુવાનો દેહ તમે બનાવ્યો છો, આ ધરતી તમે રસાય છે, સૂર્યનો પ્રકાશ તમે આલો છો, આ દેહમાં થાય તો રોગરૂપ તો એકો છો. આ ભાવ તમે જુઓ, કોઈને કોઈ નથી. તું રોડ બૈરો હોય એ અને શું છે બધાને જવાનું છે, એના પર તમે બેરાક થઈ જાય. અરે અને શું છે બાબુ યુગ દો દિન કા મેળા સબ સલા સલી કા ખેલા તારે સંગનિયા ધેલા. એમ જીવન જુઓ તો આમ અલગ જીવન લાગે. અરે હોય કોણ લાવ્યું કેનું શું છે તમારે મારે કોઈને શું છે આવો ભાગ થઈ જાય. મન શુદ્ધ કહેવાય. શુદ્ધતા ધાવે વિચારે, શુદ્ધતામાં કેલી કરે, મન સ્થિર વહ અમૃત ધારા ચોવર. શુદ્ધતા ધાવે વિચારે, શુદ્ધતામાં કેલી કરે, મન સ્થિર વહ અમૃત ધારા ચોવર. તમે અને અમે બધા મન શુદ્ધ રાખીને બેગારો, હંસ ભાવે મળો, શરીરના ભાવે નથી મળો. તમે દ્રષ્ટિ કરો, શરીરના ભાવે જુઓ તો ઝેરની દ્રષ્ટિ છે. અને જો શરીર એ લાકડું છે, ઘોડો છે, સાધન છે, જળ છે, મરદું છે, પરુનું છે, નવ દ્વાર નરકે ભયો અંદર વિસ્તા ફોન ચેતનને છોડી અને સ્વભાવમાં શું સુખમાં શરીરમાં કોઈ કશું સારું. પણ એટલું છે કે આ શરીરનો સંબંધ વર્તર એટલામાં આત્મા જે જ્ઞાનનો સાગર, ગુણનો ભંડાર, અનંત જ્યોતિમય પરમાત્મા છે એના હાથથી મેળાપ કરી લો. રામજી બાપા વાક્ય લખ્યું છે આ શરીરનો સંબંધ વર્તર એટલામાં પરભાવથી વર્તી જાગૃત કરી એટલે સૂચા થઈ ને આત્માને પરમાત્માના હાથે સૂચતા જોડી લો. એ તો બધું કમળા તમે. અને જો એ ન કર્યું તો પછી એ તો કળાકટા તો બાલશું ને કરવાના છીએ, અનંત ભાવથી કર્યા છે. અને હજી કર્યું ભાઈ તમે લઈને આવે ઘેરે બાદ તમારો તળહી સારી તોલોનો દાગીનો હોય આલો ને તો આલો તારે એક ખેતર આલો ને કેમ તો હાલો
તો પછી અચ્છા ભગવાન જાણે તમારો દીકરો જબરું બોલે છે હો, ગણનમાં તો ખૂબ પૂરો છે, પણ આ તે તો જમ બેઠેલા આ બધાને મને મને બધા ના ભૂલ નડે કે આમાં બધું ભગવાનનું કીએ અને બધા ભગવાન શ્રી વાતો કરવા બેહેલ વખત બધા કહો કે ભાઈ ભગવાન તો બધા છે, તારે તમે સહિત નથી, તમારું સહિત નથી ભગવાન, બધું વાળો ખુલ્લું મેળવી દો, રામજી બાબા મેળવી દો ખુલ્લું. હે કોઈ ગાળ દે તો કોઈ ન થાય, રામજી બાપા ને કોઈ ગાળ દે તો કે વાહ વાહ એવી મેઠી લાગે છે, આકર કે મેઠી. જ્ઞાની પુરુષોનો પ્રમાણ તો બધો જુઓ, આ ભૂમિ લાલની સબ ભૂમિ ગોપાળની. જો તમારે ભગવાનમાં પ્રવેશ કરવો હોય તો આ ઘર છોડવી પડે, કેદાર ભગવાનનો પ્રવેશ કરે. સાધુ હોય, સંન્યાસી હોય, જોગી હોય, જતી હોય, ભાઈ હોય, ગમે તે હોય, પણ જે દારે આ ગોળ સુખે એ વખત એ જ ધર્મથી મોક્ષ છે. તું સો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તું અવ્યાપાત સ્વરૂપ, બધા તમે થઈ જાઓ. બાકી એ નહીં થાય તો વાતો તમે કરે કરો, વાતો કરવા તો સારી છે, પણ ભગવાનના ગુનેગાર તો થઈએ. ભગવાન તો ઘરે પાડતા તો હોય કે राम जरूर कर बैठा है, सबका नजर लेता है, जैसा उनकी साकरी जैसा उनको देता है. तो હૃદયમાં રહી અને ભગવાન જોઈ રહ્યા હોય અને આપણે આવું કરીએ પણ કે હું તો સોખો છું ભાઈ. અમારા ખેડવા મૂળો ભાઈને શીખે છો તમે સોખા ખરું ખેડમાં ભગવાન શીખે નથી. મૂળા છેદાનું નામ આવે નહીં હોય. જો આપણે બધા અજ્ઞાન તમે સમજો તો અજ્ઞાન ટાળીએ તો આપણે ભૂલ શો થાય છે. તમે બધા ભગવાન કહો છો, તમે ભગવાનનું કહો છો ને વાત હાસી છે, તમે બોલો તો હાસું છે, પછી હાસું શાળ થાય તો ઊન મારું મટી જાય, બધા તું તારું બધા એ ગુરુને મળેલા જીવ હોય એને તનની અર્પણતા કરી હોય, મનની અર્પણતા કરી હોય, ધનની અર્પણતા કરી હોય, એ ઊન મારું હોય હોય તો એ અર્પણ કર્યું હોય તો ન હોય તો અર્પણ કરેલું નથી નક્કી થાય છે. તમને રોકા કોણ? અમરાપુરમાં જતા તમને મને રોકા કોણ કહો? રોકાવાનું કારણ હું પૂર્વક્રમ ભોગવવું એ દરેકની ફરજ છે. પૂર્વ પ્રારબ્ધ સુખો પણ વર્તમાનનું થતું નવું કર્મ છે એ હું અને મારા પર ક્રમની જોડ છે. હું અને મારું થાય છે એના પર આખો ક્રમનો પાયો સંસાર રચાય છે. એની ઉપર દાગીનો ગળાય એ અહંકાર ઉપર સૃષ્ટિ રચાય છે. તો હું અને મારું આ ગોળ ગીલી કરી અને હે પરમાત્મા તમે છો ને આ તમારું છે, આ તમારું છે, આ હે તમારું છે, આ હે તમારું છે. તો બાર પછી તો ગ્રહ પગને બ્રહ્મદેશી થયું છે ના આ ગોળ નથી છોડી કે અનંતકાળથી આપણે ફરીએ છીએ. ભગવાનથી કપટ કરેલું હોય તો આ કપટ રાખ્યું છે આપણે, અને ભગવાનથી કપટ શાળે છૂટું કહેવાય આ જગ્યા ખાલી. પછી જુઓ મજા પૂર્વકર્મ સુખો મન મુક્ત જીવન મુક્ત એ કહેવાય. નિરાથી પરમાણુ આલ્યું છે. જીવન મુક્ત તો એવા નથી એવા પુરુષ પરમાણુ વાણી ડૂબો તો વિકાર નહીં ઉઘડ્યું રોણું સોણું અજ્ઞાન આવરણ પડતું દૂર થયું વાયુ અખંડિત વાણું રહે સંસારમાં અને ભિન્ન સંસાર છે સમજામાં સાર સમો અલૌકિક નિરંજન ઓમ રામ ગુરુ રામ અલક નિરંજન રામ રામ. તમને તો શ્રમ લાગે છે તો પાછી મંત્ર બોલતા હતું આ બધા હેઠ દાદા કે કોઈ મંત્ર બોલાતો તારે આવો તો હું કરે તમે તમને ભગવાનનું નામ લેતા શ્રમ લાગે
તો તમે શું કરવા આવો છો? હું કોમાં આવ્યા છો?